અંદાજે 9 કિલોમીટર લાંબો રસ્તો વર્ષોથી બિસ્માર હાલતમાં છે। રસ્તા પરના મસમોટા ખાડા, ધૂળ અને કાદવના સામ્રાજ્યના કારણે ખેડૂતો, વાહન ચાલકો, વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે। ત્યારે 3 મહિના અગાઉ ધારાસભ્યોની હાજરીમાં ખાતમુહૂર્ત થયા છતાં કામ શરૂ ન થતા સરપંચ સહિત ગ્રામજનોએ વિશ્વાસઘાતની લાગણી સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। બીજી તરફ માર્ગ અને મકાન પંચાયતમાં વિભાગમાં ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર નિલેશ સોલંકીએ સ્પષ્ટતા કરી કે ટેકનિકલ વિસંગતતાના કારણે કામગીરીમાં થોડો વિલંબ થયો। હાલ એજન્સીએ પ્રાથમિક કામગીરી શરૂ કરી અને ચોમાસા દરમિયાન પર સીસી રોડનું કામ ચાલુ રાખવાનું પ્લાનિંગ કર્યું છે। સાહેબ, અમારે આ રસ્તો લગભગ 11 વર્ષથી આ જ હાલતમાં છે। નથી અહીંયા કોઈ ડામરનું નામો નિશાન કે નકરા ખાડા છે। આના કરતા તો અમારા વાડીના રસ્તા ક્યાંય સારા છે। આ રોડ ઉપર અત્યારે તમે ખુદ તમારી ગાડી ચલાવીને જોઈ લો, ક્યારેય ત્રીજા ગિયરમાં નહીં પડે। આના કરતા અમારી વાડીના રસ્તા આનાથી ક્યાંય સારા છે। એમ તમે ચોથા ગિયર સુધીમાં ગાડી હકાવી શકો છો। આમાં કેટલાના ભોગ લેવાના છે, અમારા ગામના કેટલા લોકો એમાં મરણા છે, અમને ખબર છે। ઈ લોકોના સ્વજન નથી ગયા એટલે એના કોઈના પેટનું પાણી નથી હાલતું। અમારા અહીંના સ્થાનિક આગેવાનો જે છે એને હવે રજૂઆત કરીએ, ચૂંટણી પતી ગઈ, એને હવે અમારી કઈ ગરજ નથી, પણ 27ની ચૂંટણી માથે આવે છે, એ લોકોને હજી ખબર નથી। આપ આજ જોઈ રહ્યા છો, આ વર્ષોથી અમારો પ્રાણ સમાન પ્રશ્ન છે। 11 વર્ષથી આ રોડ નું નામો નિશાન નથી। આ રોડ 2 વર્ષ પહેલા જ મંજૂર થયો છે, પરંતુ આ રોડનું વહીવટી તંત્ર કોઈ પણ પ્રકારનું ધ્યાન દેતું નથી અને આ રોડનું કામ ચાલુ નથી થતું। જેથી હું વહીવટી તંત્રને નમ્ર અપીલ કરું છું કે આ અમારો પ્રાણ સમાન પ્રશ્ન છે અને તાત્કાલિક ધોરણે આ રોડનું કામ ચાલુ કરો, જેથી કોઈ અકસ્માત ના થાય। આટલા સમયથી અમારા રસ્તો બેસુમાર હાલતમાં છે, બરાબર। ખાસ મુહૂર્ત થઈ ગયો, એને આજ 2 મહિના થઈ ગયા। એજન્સીઓના કારણે આ રસ્તો અમારો થતો નથી। તો જે કોઈ એજન્સીને આપેલો હોય એ એજન્સીને આપીને એજન્સી ના માને તેને બદલાવો ટાકાઠૈયા કરે છે કે ડીઝલ નથી ને પેટ્રોલ નથી ને એના કારણસર અમે બંધ કર્યો છે। જે કોઈ એજન્સી હોય, સરકારશ્રીમાંથી 11 કરોડ ને 35 લાખમાં મંજૂર થઈ ગયેલો છે, એનો ખાસ મુહૂર્ત કરેલો છે। ધારાસભ્ય છે, મારા પ્રમુખશ્રી છે, એને કર્યો છે, પણ આ કોન્ટ્રાક્ટીના કારણસર આ રસ્તો અમારો રોકાણો છે। તો જે કાંઈ જ્યાંથી જરૂરત હોય એ અમારી પૂરી કરે, આ અમારી નમ્ર અપીલ છે।